સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનના ટેરેસ પરથી કૂદીને યુવકે આપઘાત કર્યો છે। 4 માળના લિંબાયત પોલીસ સ્ટેશનના ટેરેસ પરથી યુવકે મોતની છલાંગ લગાવી હતી। સ્ટેશનના કમ્પાઉન્ડમાં પટકાતા ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું છે। પોલીસની હાજરીમાં યુવક ટેરેસ પર કેવી રીતે પહોંચ્યો તેને લઈ અનેક સવાલો ઊભા થયા છે। ફરિયાદ કરવા આવેલો યુવક ટેરેસ પરથી કૂદીને આપઘાત કરતા અનેક સવાલો ઊભા થયા છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આપઘાત કરનાર યુવકની ઉંમર 35 થી 40 વર્ષ જેટલી લાગી રહી છે। આજે 24 નવેમ્બરે પોલીસ સ્ટેશન પર કોઈ રજૂઆત કરવા અથવા ફરિયાદ કરવા યુવક આવ્યો હતો। ત્યારબાદ અચાનક જ ટેરેસ પર પહોંચી ગયો હતો અને ત્યાંથી કૂદી ગયો હતો। ઘટના અંગેની જાણ થતાં પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને યુવકની તપાસ કરતા તેનું મોત થઈ ચૂક્યું હતું। યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ સાથે જ લિંબાયત પોલીસ દ્વારા યુવકની ઓળખ સહિત તેના પરિવાર સુધી પહોંચવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે। પરિવાર સહિતની વિગત સામે આવ્યા બાદ વધુ માહિતી સામે આવશે। પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। પોલીસ સ્ટેશનમાં યુવકના આપઘાતના પગલે લિંબાયત પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। પોલીસની હાજરીમાં યુવક ટેરેસ પર કઈ રીતે પહોંચી ગયો તે એક મોટો સવાલ છે। હાલ તો એસીબી ડીસીબી સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। લિંબાયત પોલીસ સ્ટેશનમાં આજ સવારના લગભગ 9:30ની આસપાસ એક અજાણ્યો ઈસમ અત્યારે પોલીસ સ્ટેશન ખાતે આવેલો અને પીએસઓ પાસે આવી અને અસંદિગ્ધ બધી વાતો કરતો હતો, જેના ઉપરથી એ માનસિક અસ્થિર હોય એવું જણાતું હતું। એ બાદ એકવાર નીચે ઉતરે છે, ફરીવાર આવે છે અને બેસીને મારે ફરિયાદ કરવી છે, એટલે શું ફરિયાદ કરવી છે, આ છે તે છે, એના વાતો ઉપરથી કંઈ સ્પષ્ટ નહોતું થતું। પછી હું યુરિન કરવા જાઉં છું એમ કરીને આ બાથરૂમ તરફ આવે છે અને એ દરમિયાન અહીંયા ઉપર જે પતરાનું કામ ચાલુ હોય છે, એટલે અગાસીનો દરવાજો ખુલ્લો હતો, એટલે એ દાદરા ચડી અને ઉપર જાય છે। એટલે પિકેટને ખ્યાલ આવે છે કે આ ઉપર ગયો છે, એટલે એની પાછળ દોડે છે। એ દરમિયાન એ જે અગાસીની પેડાપાટ છે એના ઉપરથી જમ્પ મારી અને નીચે કૂદી પડે છે, એટલે જેથી ત્યાં સ્થળ ઉપર જ એનું મૃત્યુ નીપજે છે। જેથી પોલીસે હાલ અકસ્માતનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરી છે અને એનું હાલ પોસ્ટમોર્ટમનું કામ ચાલી રહ્યું છે। યુવકની પરિસ્થિતિ કેવી હતી? યુવક મેં આપને જણાવ્યું એમ પોતે તદ્દન અસંદિગ્ધ વાતો કરતો હતો, જેના ઉપરથી એ માનસિક અસ્થિર હોય એવું સ્પષ્ટ રૂપે જણાઈ આવતું હતું। હા, જે મેં જેમણે કહ્યું એમ કે એની વાતોમાં કોઈ તાળો મેળ હતો નહીં અને બિલકુલ એક માનસિક રીતે સ્થિર ન હોય એ વ્યક્તિ જેવું વર્તન કરે એ ટાઈપનું એનું વર્તન હતું। નહીં, એ એકલો જ આવેલો પોલીસ સ્ટેશન ખાતે। નહીં, હજી એની આઈડેન્ટિફિકેશન બાકી છે। પોતાનું નામ એને અંબાલાલ જણાવેલ છે અને લિંબાયત વિસ્તારમાં રહે છે એવું એકવાર જણાવેલ, એકવાર કોઈ બીજા વિસ્તારમાં જણાવેલ છે, એટલે એનું પોતાનું શું સરનામું છે એ પણ પોતે સ્પષ્ટ કરેલ નથી। હાલ એનું કોણ વ્યક્તિ હતો એની પણ પોલીસ ઇન્ક્વાયરી કરી રહી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।